માતાજી મિત્રો, બધાને નવા દાડા ને નવા વ્લોગના રામ રામ. આ જોઈ લે, આપણે આજે દંતાળી લઈને પોકી ગયા રાયડાવાળા ખેતરમાં, કારણ કે આપણે એમાં પાણી વાળવાનું છે. તો ચલો, પેલા છે જે અલબો છે ત્યાં આપણે જઈએ. મિત્રો, આપણે રાયડો મોટો હતો તે થાર પડેલો હતો, એટલે આપણે બાજુવાળા ખેતરમાં થઈને જઈએ. અમને પણ રાયડ જ વાયો છે, પણ અમને હાલ જ વાયો, એટલે હમણાં જ જોઈ લે મિત્રો. મિત્રો જોઈ લે, આ છે આપણે અલબો. અહીંયા આપણે આમ આડું બાંધવાનું છે ને આમ પાણી જશે. તો ચલો આપણે આપણા કામે લાગીએ. તો આપણે સ્કૂલથી આવી ગયા ને આપણે જોવા કે આપણા ભાઈ કેટલું પાણી વાળું છે. એની પહેલાં જોઈ લે કે આપણો દિવસ ઘણો આથમી ગયો છે. દિવસ આથમી ગયો અને હું તમને બતાવી દઉં, આજે પૂનમ છે એટલે આપણે ચંદ્રમાં ઉગી ગયા. જોઈ લો, દેખાતા છે. હવે આપણે ભાઈ કેટલું પાણી વાળી ચૂકાઈએ આપણે. આ જુઓ મિત્રો, આપણા ભાઈએ આટલા સુધી પાણી વાળી છે. આ જુઓ મિત્રો, મચ્છર કેટલા ઉડે છે. મિત્રો હવે આપણે જે કરે એટલે આપણે આ બ્લોગને પૂરો કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા.